વખત મરચાં કાપ્યા પછી હાથમાં એટલી તીવ્ર બળતરા થાય છે કે તેનાથી છુટકારો મેળવવા માટે શું કરવું તે સમજાતું નથી. જો તમારી સાથે પણ આવું થાય છે તો આજે અમે તમને કેટલાક સરળ ઘરેલું ઉપાય જણાવી રહ્યા છીએ, જેથી તમને બળતરાથી તાત્કાલિક રાહત મળી શકે. તો ચાલો જાણીએ. સૌથી પહેલાં એ જાણીએ કે મરચાં કાપ્યા પછી આવું કેમ થાય છે. મરચાંમાં કેપ્સેસિન નામનું રસાયણ હોય છે અને જે ત્વચામાં બળતરા અને ખંજવાળનું કારણ બને છે. તો તેને દૂર કરવા માટે તમારા હાથને ઠંડા દૂધના બાઉલમાં 5 થી 10 મિનિટ સુધી પલાળી રાખો. દૂધમાં રહેલું કેસીન પ્રોટીન કેપ્સેસિનની અસરો ઘટાડે છે. બીજું એ છે કે બરફનો ટુકડો કપડામાં લપેટીને બળતરાવાળી જગ્યા ઉપર મૂકો. આનાથી તાત્કાલિક ઠંડક અને રાહત મળે છે. ત્રીજું છે લીંબુનો રસ. લીંબુનો રસ પણ બળતરા ઘટાડે છે. લીંબુના રસને થોડી વાર માટે હાથ ઉપર લગાવીને રહેવા દો અને પછી ઠંડા પાણીથી તેને ધોઈ લો. તમે સરસવ, ઓલિવ અથવા તો નારિયેળનું તેલ પણ લગાવી શકો છો. આ તેલ ત્વચામાંથી કેપ્સેસિનના અસરને હટાવવામાં મદદ કરે છે. તેલ લગાવો અને 10 મિનિટ પછી હાથ ધોઈ લો. અને એલોવેરા જેલ ત્વચાની ઘણી સમસ્યાઓનો ઉકેલ છે. એલોવેરા જેલને તમારા હાથ ઉપર ક્રીમ તરીકે લગાવો અથવા જેલથી તમારા હાથની માલિશ કરો. બંને પદ્ધતિઓ બળતરા દૂર કરવામાં અસરકારક છે. મરચાં કાપતી વખતે તમે ગ્લોવ્સ પણ પહેરી શકો છો. યાદ રાખો કે હાથ ધોવા માટે ફક્ત પાણી જ નહીં પણ સાબુ અથવા તેલનો પણ ઉપયોગ કરો. આવી જ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ.